બહાર કોંગ્રેસના ધારાસભ્યોનો હથકડી પહેરીને વિરોધ. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર હાથમાં હથકડી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો. વિદેશથી દેશમાં મોકલવામાં આવતા લોકોના હાથ અને પગમાં હથકડી લગાવવામાં આવતી હોવાની ઘટનાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. આ વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ આ પ્રકારની કાર્યવાહી માનવ અધિકારોનું ઉલ્લંઘન ગણાવી સરકારને આ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી, પરંતુ તેમને મંજૂરી ન મળતા તેમણે વિધાનસભા બહાર હથકડી પહેરીને વિરોધ કર્યો. આ વિરોધને કારણે વિધાનસભા સત્રમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ અને સત્ર તૂફાની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે વિદેશથી દેશમાં પરત મોકલવામાં આવતા ભારતીય નાગરિકોને હથકડી પહેરાવવી માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને આ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ. તેમણે સરકારને આ મુદ્દે સ્પષ્ટતા આપવા અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે વિદેશથી પરત ફરતા નાગરિકોને હથકડી પહેરાવવાની કોઈ નીતિ નથી અને જો કોઈ અધિકારી દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને આ મુદ્દે રાજકીય લાભ માટે વિરોધ ન કરવા અને સત્યને સમજીને કાર્યવાહી કરવાની અપીલ કરી.